નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. ડિજિટલ શાળા ગુજરાત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક્સેલમાંથી સ્વિફ્ટ ચેટની અંદર એકમ કસોટી એટલે કે પેટની એન્ટ્રી કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે માહિતી જોવાની છે. તો તેની અંદર આપણે 1 by 1 વિદ્યાર્થી પણ ઓટોમેટિક કરી શકાય અને એક સાથે તમામ વિદ્યાર્થીની એકમ કસોટીની ડેટા એન્ટ્રી એક ક્લિકમાં તમામ વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી કઈ રીતે થાય તે પણ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. જો વિડીયોમાં નવા હોય તો ડિજિટલ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એની અંદર આપણે ઘણા બધા ટ્રીક માટે વિડીયો મૂકતા હોઈએ છીએ. 1 સેકન્ડમાં પત્રક બીનો વિડીયો ખૂબ સરસ રીતે બધા મિત્રોએ જોયો હતો અને ઘણા બધા મિત્રોએ ઉપયોગ કર્યો હતો અને ઘણી બધી રિક્વેસ્ટ પણ આવતી હતી પેટ માટે કંઈક વિડીયો બનાવો અને ટ્રીક લઈ આવો. તો આજે આપણે એક્સેલ શીટ એક સાથે તમામ એન્ટ્રી થઈ જાય તે રીતે લઈ આવ્યા છીએ. તો સ્વિફ્ટ ચેટની અંદર આપણે પેટના અંદર જશું એટલે જે વિષયની એન્ટ્રી કરવાની છે તે વિષય બતાવશે. તો તે વિષયને આપણે માર્ક એન્ટરમાં જશું તો અહીં સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું હશે. તો હવે આપણે ખાસ એક્સેલ શીટ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, છતાં ડ્રાઈવની લિંક પણ મળી જશે. તો હવે આ જે શીટ છે એની અંદર જે માર્ક એન્ટ્રી કરવાની છે તો એની અંદર ખાસ જો તમારે 1 by 1 કરવા છે તો કોઈ નામ નાના મોટા ગમે તે હશે તો ચાલશે, પણ બલ્કની અંદર કરવા છે મતલબ કે એક ક્લિક કરો અને આખા ક્લાસની એન્ટ્રી છે એ સ્વિફ્ટ ચેટમાં બધા જ વિદ્યાર્થીની થઈ જાય. એટલે જ્યાં વધારે વિદ્યાર્થી હોય, 10-15થી વધારે વિદ્યાર્થી હોય તો ત્યાં આપણે બલ્કનો ઉપયોગ કરી શકીએ. તેના માટે ખાસ આ જે નામ છે એ આ ક્રમની અંદર હોવા જરૂરી છે બલ્ક માટે. જો એક વિદ્યાર્થી કરવો છે તમારે, દાખલા તરીકે ક્રિષ્ના નામ છે તો અહીં આપણે ક્રિષ્ના નામ રાખી દેવાનું છે. અહીંથી નામ બદલાવશો ત્યારે તો ક્રિષ્ના નામ આવી જાય, 3 નંબરનું છે, અહીં ક્રિષ્ના હોવું જોઈએ, અહીં ક્રિષ્ના હોવું જોઈએ. પ્રેઝન્ટ ઉપર ક્લિક કરશો અને સિલેક્ટની બાજુમાં અહીં ક્લિક કરી આપણે 1 by 1 અપલોડ ઉપર ક્લિક કરશો એટલે એના માર્ક જે છે એ સેવ થઈ જશે. અહીં જોઈ શકો છો 10 માર્ક છે એ ક્રિષ્નાના સેવ થઈ ગયા છે. એટલે 1 સેકન્ડની અંદર સેવ પણ થઈ જશે અને ઓકે પણ આવી જશે. તો આવી રીતે 1 by 1 કરવા છે તો પણ થઈ જશે અને આ જે નામ છે એ ક્રમમાં હશે આ જ પ્રમાણે અને એકસાથે બધા જ કરવા છે તો પણ થઈ જશે. તો તમને એમ થતું હશે કે આ નામ છે અંગ્રેજીની અંદર આટલા નામ ક્યાંથી લઈ આવવા, તો આની અંદર જે નામ છે તે જ નામની જરૂર નથી. જો નામ છે એ અધૂરું હશે તો પણ ચાલશે. કેવી રીતે? તો કે આપણે SSAની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર આવી રીતે આપણા નામ છે બધા જ ધોરણ પ્રમાણે અહીં મેનેજ સ્ટુડન્ટની અંદર જઈ તમે આવી રીતે આમ સિલેક્ટ કરી અને નામ લઈ લેવાના છે અને પછી એને આપણે સાદી એક્સેલ શીટની અંદર તમે પેસ્ટ કરશો. પેસ્ટ સ્પેશિયલમાં તમે ટેક્સ કે એવું આપી શકો. એમાંથી હવે આ જે નામ છે એ આપણે કોપી કરી અને આપણી જે શીટ છે એની અંદર લઈ આવવાના છે. બરાબર? એટલે એ જે નામ છે એ કેવી રીતે નામ છે, આખા નામની જરૂર નથી. આપણે ફક્ત વિદ્યાર્થીનું નામ, અટક કે પપ્પાની નામની જરૂર નથી. બરાબર? એટલે આટલી વસ્તુ આપણને ક્યાંથી મળશે, આ નામ તૈયાર ટાઈપ થયેલા તે તમે જોઈ લીધું કે આપણે જે SSAમાં ચાઇલ્ડ ટ્રેકિંગ છે એની અંદર ધોરણ પ્રમાણે આવી રીતે નામ છે, અહીંથી સિલેક્ટ કરી આમ કોપી કરીને એક્સેલમાં લઈ લેવાના છે. હવે એ નામ આવી ગયા પછી શું કરવાનું છે? તો કે આ ક્રમની અંદર જે નામ છે એ જ ક્રમની અંદર આ નામ હોવા જોઈએ. બરાબર? ખાસ બીજી વખત આ ક્રમની અંદર જે નામ છે એ ક્રમમાં આ નામ હોવા જરૂરી છે. બરાબર? ખાસ ધ્યાનથી છેલ્લે સુધી વિડીયો જોજો, કારણ કે આની અંદર ઓટોમેટિક માર્ક સિસ્ટમની અંદર ક્યાંક ભૂલ થઈ જાય તો સ્વિફ્ટ ચેટની અંદર ક્યાંક આડુંહૂડું પણ ક્લિક થઈ શકે છે. તો ખાસ આપણે ધ્યાન રાખીશું. તો આ બધા જે નામ છે એ જ પ્રમાણે ક્રમમાં નામ હોવા જોઈએ અને આ શીટ છે એ કાયમ તમારે બીજી પરીક્ષા જ્યારે લેવાશે ત્યારે પણ કામ આવશે. એટલે આ શીટની અંદર નામ ચાઇલ્ડ ટ્રેકિંગમાંથી લઈ આવવા. હવે આપણે અહીં ક્લિક કરવાનું છે. આ નામ છે જ્યાં લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે. પછી કોઈ નામ આપણે કંઈ પસંદ કરવાનું નથી. પછી
અહીંયા જે અપલોડ બટન છે બલ્ક અપલોડ, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને એક મેસેજ બોક્સ ખુલશે. એમાં પૂછશે સ્ટાર્ટ નંબર. તો અહીંયા આપણે જે રોલ નંબરથી જે રોલ નંબર સુધીની એન્ટ્રી કરવા માગીએ છીએ, 1થી કરીને 20 સુધી, 50 સુધી, 60 સુધી, ગમે તેટલા વિદ્યાર્થી હોય તેની એન્ટ્રી કરી શકો છો. દાખલા તરીકે તમે વચ્ચેથી કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરવા માગતા હોય કે 1થી 5 પહેલાં કરવી છે, પછી તમારે 6થી 15 કરવી છે, તો પણ કરી શકો. તો અહીંયા 6થી 15 કરવી હોય તો પહેલાં 6 અને પછી બીજું બોક્સ ખુલશે એમાં 15. અત્યારે મારે 4 વિદ્યાર્થી છે તો અહીં આપણે સૌથી પહેલાં ગુજરાતી લેંગ્વેજ બંધ કરી દઈશું અને એક આમાં લખીશું અત્યારે 1, ઓકે. અને બીજું બોક્સ ખુલશે એની અંદર આપણે 4 લખીશું, પછી આપણે ઓકે આપવાનું છે. તો હવે આપણે કંઈ જ કરવાનું નથી, ઓટોમેટિક જે વિદ્યાર્થી છે એની એન્ટ્રી થવા માંડશે. તમે જુઓ છો 1 સેકન્ડની અંદર 2-3 વિદ્યાર્થીની એન્ટ્રી થઈ જશે. તો આવી રીતે મારી પાસે અત્યારે 4 વિદ્યાર્થીઓ છે, તો 4 વિદ્યાર્થીની એન્ટ્રી તમે જુઓ છો થઈ ગઈ છે અને સક્સેસફુલનો મેસેજ પણ આવી ગયો છે. તો હવે આપણે એકવાર ચેક કરી લઈએ માર્ક્સ. તો પહેલા વિદ્યાર્થી જાગૃતિના 15 માર્ક્સ, જયશ્રી છે એના 5 માર્ક્સ, ક્રિષ્ના છે એના 10 માર્ક્સ અને રેખા છે એના 15 માર્ક્સ. બરાબર આવી ગયું છે. આપણે કોઈના ચેક કરશું તો અંદર પણ તમને બતાવશે અને એકદમ સાચા જ માર્ક આવશે. બરાબર છે. તો આવી સરસ રીત અને ટ્રીક આ જે ફાઇલની અંદર છે. ખાસ જાણવાનું એ છે, એન્ડ સુધી હજુ સાંભળજો, કે માની લો કે તમે બલ્કનો ઉપયોગ કરો છો અને ક્યાંય તમારે નામ મેચ થતું નથી, ત્યારે તમારે ખાસ કીબોર્ડની અંદર એસ્કેપ ESC કી છે એ 5-6 વાર કન્ટિન્યુ દબાવવાની છે, જેથી બલ્ક જે મેસેજ બલ્ક જે આપણે અપલોડ એન્ટ્રી થાય છે એકસાથે વધારે એ સ્ટોપ થઈ જશે. નહીંતર એવું નહીં કરો તો શું થશે, મેચ નામ નહીં થાય તો પછી ગમે ત્યાં ક્લિક થઈ જશે. બરાબર, એટલે એવું ક્લિક થઈ જાય તો એક્સેલ જે ફાઇલ છે એ તમે બંધ પણ કરી શકો છો, અથવા એસ્કેપ ચાપ છે એ ફટાફટ 4-5 વખત દબાવશો એટલે એન્ડનો મેસેજ આવી જશે. દાખલા તરીકે માની લો કે મેં અહીં એન્ટ્રી શરૂ કરી દીધી છે, બલ્કની અંદર 1થી મેં 4 આપી દીધું છે. હવે એન્ટ્રી અત્યારે શરૂ છે અને ભૂલથી કંઈક બીજું ખુલી જાય છે એવું મને લાગે છે, તો હું શું કરીશ કે એક્સેલની અંદર ક્લિક કરીશ અને એસ્કેપ ચાપ દબાવવા માંડીશ, એટલે મારી સામે એક ડાયલોગ બોક્સ આવી જશે, બધું સ્ટોપ થઈ જશે. તો એની સામે એક્સેલમાં ક્લિક કરી અને એસ્કેપ દબાવવાનું છે. તો આ એન્ડ ઉપર ક્લિક કરશો એટલે આખું જે પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જશે. બરાબર, તો આવી રીતે જે આપણે ટ્રીક ઉપયોગ કરવાની છે તે ખૂબ સરસ છે. બધા ઉપયોગ એનો કરજો અને આવા આપણા અવનવા કંઈક બધા વિડીયો આની અંદર છે, તો વિડીયો પણ જોજો, જેની અંદર રોજમેળવાળા વિડીયો, સ્માર્ટ પરિણામ ખૂબ સરસ સોફ્ટવેર છે. ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણા રોજમેળ અને સ્માર્ટ પરિણામના સોફ્ટવેર ખૂબ વ્યક્તિઓ જે શાળાની અંદર ડિજિટલ કંઈક કરવા માગે છે તે શિક્ષકો ઉપયોગ કરે છે. તો આપ પણ રોજમેળ અથવા પરિણામ અથવા બીજા મારા જે સોફ્ટવેર છે તે લેવા ઈચ્છતા હોય તો તમે પર્સનલની અંદર મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો. તો આ જે ટ્રીક છે આવતા સમયની અંદર ઘણી બધી ટ્રીક આવશે, તો એ ટ્રીક્સ મેળવવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક પણ કરી શકો છો, જરૂર પડે કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.